નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી નિંદા કરે છે ત્યારે શું કરવું જોઈએ, કોઈ તમારી ઈર્ષ્યા કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે। મિત્રો, એક વાત યાદ રાખો કે જે લોકો તમારી નિંદા કરવાના છે એ લોકો નિંદા કરવાના જ છે, તમે સારું કરો કે ખરાબ। એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરવું જોઈએ, નિંદાથી ક્યારેય ના ગભરાશો। બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો પોતાની જ જાતને નિયંત્રણ કરવા લાગશો ને તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે। સમય એ મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, પરંતુ મનુષ્યએ સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે, એ યાદ રાખજો। જેમણે તમારો સાથ નિભાવવો છે એ કેવી પણ પરિસ્થિતિ હશે તમારો સાથ નિભાવશે। એ ક્યારેય પણ પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે। જ્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને જે માણસ આપણો સાથ છોડી દે, પછી તો ભલે ને એ આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં એ દિલથી નીકળી જ જાય છે। એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસો એ હજારો અધૂરા પ્રયાસોથી તો વધારે પ્રભાવી હોય છે। ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી। કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે। જિંદગીમાં વધારે નારાજ હવે કોઈથી થવાનું નથી દોસ્તો। બસ હવે તો મતલબી લોકોને નજર અંદાજ કરવાના છે। કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે। કોઈ એકલો છે તો એનો મતલબ એવો નથી કે કોઈ તેને પસંદ નથી કરતું, પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે। લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા। આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું।
જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હોવું જોઈએ. જો હસે તો પણ આપણી સાથે, અને જો રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. હવે તો લોકો પણ તમારી કદર, તમારી કિંમત ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ એ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? અહીં તો હવે જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે. જીવનમાં સંતોષ શીખવો એ સૌથી મોટું જ્ઞાન છે. કારણ કે જે માણસ સંતોષમાં જીવે છે એ ક્યારેય પણ અધૂરાપણું અનુભવતો નથી. જે પાસે તમારી નથી એની ચિંતા કરવા કરતાં જે છે તમારી પાસે તેની કદર શીખો. એ જ જીવનનો સાચો આનંદ છે. બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે. જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો દોસ્તો, કે બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો. દુનિયા અણી તો કાઢશે જ. હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે. કેટલાક બીજાને દુઃખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુઃખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. જીવનમાં દુઃખ આવવાનું ટાળવું એ શક્ય નથી, પરંતુ દુઃખને કેવી રીતે સ્વીકારવું એ આપણા હાથમાં છે. જે માણસ દુઃખમાંથી પાઠ શીખે છે એ ક્યારેય તૂટતો નથી. એ દરેક ઘાવને અનુભવમાં ફેરવીને વધુ મજબૂત બને છે. જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય તેમ નથી.
બદલાવ તો માત્ર પોતાનામાં જ લાવી શકાય છે. જ્યારે આપણે પોતાના વિચારો, પોતાનું વર્તન અને પોતાની નજરિયાને બદલીએ છીએ ને, ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. લોકો ઘણીવાર કહે છે કે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેઓ આગળ નથી વધી શકતા, પરંતુ હકીકત એ છે કે ખરાબ પરિસ્થિતિ જ માણસને સૌથી મજબૂત બનાવે છે. આગમાં તપ્યા વગર સોનું ચમકે નહીં, અને મુશ્કેલીઓનો સામનો કર્યા વગર માણસ મહાન પણ બને નહીં. માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું. ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે. જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું હોય એ પણ સાચું નીકળે છે, અને જે સાચું લાગે છે એ પણ ક્યારેક ખોટું નીકળે છે. તડકાનું નામ તો એમ જ બદનામ છે, બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો. એમનો પણ સમય બદલાય છે. જે લોકોના દિવસો ખરાબ હોય છે, જે લોકોની પરિસ્થિતિ ખરાબ હોય છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ જો કોઈ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે ને એ લોકો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. જ્યારે સંબંધોની શરૂઆત હોય છે ને ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા, અને જ્યારે લોકોના મન ભરાઈ જાય છે, લોકોના દિલ ભરાઈ જાય છે ને ત્યારે એ રિસાવવાથી પણ મનાવવા નથી આવતા. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા
નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. દોસ્તો, ભૂલો તો ઘણી થઈ આ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે. કેટલાક લોકો મનમાં ભૂતકાળની પીડા, ભવિષ્યની ચિંતા અને આજની ફરિયાદોને લઈને જીવે છે. પરિણામે મન કદી શાંત નથી રહેતું. સાચી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે ભૂતકાળને છોડીને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન ક્ષણમાં જીવીએ. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં તો બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. કેટલીક વાતો જીવનમાં એવી હોય છે કે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. એક વાત તો સાચી જ છે દોસ્તો, કે જ્યારે કોઈ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જતા હોય છે, ત્યારે તે જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે. વાત કરવા માટે ટાઈમ અને મૂડની જરૂર નથી હોતી, પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ હોવો જરૂરી છે. કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે. એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગીભર સાથે રોકાવાનો વાયદો કરતા હતા.
ક્યારેય પણ ટાઈમ પાસ માટે સંબંધો ના બનાવો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે લોકો, જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. તમારા દુઃખો એ તમારા જ રહેશે. પછી ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો, કારણ કે અહીં તો લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દે છે. લોકોને ત્યારે જ ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્વનું છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો એ જ સારું છે કે તમે એમના જીવનમાંથી દૂર થઈ જાઓ. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. સાચી શક્તિ એ નથી કે તમે કેટલા મોટા બન્યા છો. સાચી શક્તિ એ છે કે મોટા બન્યા પછી પણ તમે કેટલા નમ્ર રહ્યા છો. વૃક્ષ જેટલું ફળદાયી બને છે એટલું જ એ ચૂકે છે. એ જ રીતે માણસ જેટલો સફળ બને એટલો જ એમાં નમ્રતા આવવી જોઈએ. કારણ કે સફળતા ત્યારે જ કાયમી બને છે જ્યારે તે માણસના સ્વભાવ સાથે જોડાય છે. અહંકારવાળું સુખ એક દિવસ તૂટી જ જાય છે. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર, સ્વાર્થી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે
કે તું ચિંતા ના કર, હું તારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. આપણી સમસ્યાનું સમાધાન એ ફક્ત આપણી પાસે હોય છે. બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા ને, એમની હંમેશા જીવનભર કદર કરજો. અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે. એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે. સમય સારો હોય કે ખરાબ હોય, પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન એ પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જાય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે પછી ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી
કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે। જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા। વધારે વાતો કરવાવાળા લોકો કંઈ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા લોકો વધારે વાતો કરવામાં માનતા પણ નથી। પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું ને તો એ પોતે જ ખોવાઈ ગયો। માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે। જ્યારે તે છેતરાવવાની ના પાડે છે ત્યારે એ માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે। વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી। સાચા માણસની સૌથી મોટી કમજોરી એ છે કે એ બધાને દિલથી સાચા માને છે, પણ એ જ એની સાચી સૌથી મોટી તાકાત છે। કારણ કે એની સચ્ચાઈ એને દુઃખી તો બનાવે છે, પણ દુનિયાની સામે એની અલગ ઓળખ ઊભી કરે છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।